वक्रतुंड महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। या देवी सर्वभूतेषु विद्यारूपिणी संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ધોરણ 10 વ્યાકરણ વિભાગ. ગુડ મોર્નિંગ બધા ભાઈઓ બહેનોને. અલંકારના પાર્ટ 1ને આપણે સમજ્યા, જેમાં શબ્દાલંકાર અને શબ્દાલંકારની અંદર 4 પ્રકાર, વર્ણાનુપ્રાસ એટલે કે વર્ણસગાઈ અલંકાર, શબ્દાનુપ્રાસ એટલે યમક અલંકાર, પ્રાસ સાંકડી અલંકાર અને અંત્યાનુપ્રાસ અલંકાર. આ સાથે આજે અલંકારના વિભાગ 2ને જોઈએ, પાર્ટ 2 જોઈએ. તો એની અંદર આવે છે બેટા અર્થાલંકાર. મેં પહેલાં જ વાત કરી એ રીતે શબ્દાલંકારની અંદર શબ્દની ચમત્કૃતિ હોય, શબ્દના વખાણ હોય, અને અર્થાલંકારની અંદર અર્થની ચમત્કૃતિ હોય, અર્થના વખાણ હોય. જોઈએ અર્થાલંકારના પ્રકારોમાં પહેલો પ્રકાર ઉપમા અલંકાર. વ્યાખ્યા છે: જે અલંકારમાં ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે તેને ઉપમા અલંકાર કહે છે. તો ઉપમેય શું છે, ઉપમાન શું છે, ઉપમાવાચક શબ્દ શું છે, સાધારણ ધર્મ શું છે, એ સમજવું આપણા માટે પહેલાં યોગ્ય છે. તો ઉપમા અલંકારની અંદરમાં ઉપમેય એટલે જેની સરખામણી કરવાની છે એને ઉપમેય કહેવાય. ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની છે એને ઉપમાન કહેવાય. ફરી પાછું બોલું છું બેટા, જેની સરખામણી કરવાની છે. મારી પાસે એક પેન્સિલ છે ને મારે પેન્સિલની સરખામણી કરવી છે તો એને ઉપમેય કહેવાય. પણ પેન્સિલની સરખામણી મારે કોની સાથે કરવી છે તો કે સ્કેચ પેન સાથે કરવી છે. તો સ્કેચ પેન છે એ ઉપમાન છે, એટલે પેન્સિલ કરતાં બેસ્ટ છે. તો આપણી સરખામણી કોઈ સારા સાથે જ કરાય, કોઈ નરસા સાથે ન કરાય. એ બંનેને વચ્ચે જોડતી કડી એટલે ઉપમાવાચક શબ્દ, જેની અંદર જેવો, જેવી, જેવા, જેવું, જેમ, સરખું, સમાન, જાણે, રખે, શકે, આવા શબ્દો લાગે એને ઉપમાવાચક શબ્દો કહેવાય. અને ત્યારબાદ આવે સાધારણ ધર્મ. તો સાધારણ ધર્મ એટલે બેટા એ બંને વચ્ચે કંઈક એક સરખું હોય, જેમ કે સુંદરતા હોય, કદરૂપતા હોય, નાનું હોય, મોટું હોય, આછું હોય, પાતળું હોય, આ કોઈ પણ પ્રકારનું એક સરખું હોય એને કહી શકાય. તો ઉપમા અલંકારને સમજીએ તો જે અલંકારમાં ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે તેને ઉપમા અલંકાર કહે છે. આ અલંકારમાં જેવો, જેવી, જેવા, જેવું, જેમ, સરખું, સમાન, સદૃશ, માફક, તુલ્ય વગેરે ઉપમાવાચક શબ્દો આવે છે. ત્યારબાદ જોવા જઈએ તો એમના ઉદાહરણને જોઈએ તો સૌ પ્રથમ લખ્યું દીકરા, દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. તો અહીંયા દમયંતીનું મુખ છે એને ઉપમેય કહેવાય, ચંદ્ર છે એ ઉપમાન કહેવાય, જેવું નામનો શબ્દ છે એ ઉપમાવાચક શબ્દ કહેવાય. અને વચ્ચે એક શબ્દ હું ઉમેરી દઉં કે સુંદર છે, તો સુંદર છે એનો સાધારણ ધર્મ કહેવાય. કઈ રીતે? કેમ કે દમયંતીનું મુખ પણ સુંદર છે અને ચંદ્ર પણ સુંદર છે. તો આ બેસ્ટ એક્ઝામ્પલ છે દમયંતીનું, કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. એનો મતલબ એવો કે ઉપમા આપી ચંદ્રની દમયંતીના મોઢાને, દમયંતીના મુખને. તો હવે આગળ સમજવા જઈએ તો એવું થાય કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે પણ ચંદ્ર તો નથી જ.
એનો મતલબ કે આ 100% કહી ન શકાય, એના જેવું છે એવું કહેવાય, એ જ છે એમ નહીં. એટલે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, તો જે વાક્યમાં કેવા શબ્દો આવવા જોઈએ, તો જે વાક્યની અંદર અલંકારમાં જેવો, જેવી, જેવા, જેવું, જેમ, સરખું, સમાન, સદૃશ, માફક, તુલ્ય, પેઠે વગેરે જેવા વાચક શબ્દો આવે તો એને ઉપમાવાચક શબ્દો કહે છે અને એના દ્વારા અલંકારને ઓળખી શકાય છે. બીજું છે રાજકોટ અમદાવાદ જેવું શહેર છે, તો જેવું આવ્યું એટલે ઉપમા અલંકાર. ત્રીજું ઉદાહરણ છે પુરુષોની માફક સ્ત્રીઓ પણ ભણે છે. તો માફકનો અર્થ થાય છે જેમ, પુરુષોની જેમ સ્ત્રીઓ ભણે છે. તો માફક લગાડો કે જેમ લગાડો તો એ શું થયું? ઉપમા અલંકાર થયું. ચોથું ઉદાહરણ છે તમે તો સુરવીર સમાન બળવાન છો. તો સમાનની જેમ, તમે તો સુરવીરની જેમ બળવાન છો, તમે સુરવીર સમાન બળવાન છો. તો સમાન છે એ શું થયું? તો કે વાક્યને ધ્યાનમાં રાખીને, આમ તો સમાન ઉપમાવાચક શબ્દ છે પણ ઉપમા અલંકાર કહેવાય, આવું વાક્ય મળે. તો તમારે એટલું જ યાદ રાખવાનું, જે વાક્યની અંદર જેવો, જેવી, માફક, સમાન, પેઠે આવા શબ્દો વચ્ચે ઉમેરાયેલા હોય, વાંચવામાં જોવા મળે, તેને ઉપમા અલંકાર સાબિત કરી દેવો જ. પાંચમું છે મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. તો જેમ આવ્યું. છઠ્ઠું છે દેવ નદી ઘાયલ વાઘણ જેવી છે, એટલે ઘાયણ લખ્યું છે, ત્યાં લખોટાનો લ કરી નાખવાનો, ઘાયલ વાઘણ જેવી છે. તો જેવી, તો દેવ નદીને વાઘણ જેવી કીધી. સાતમું ઉદાહરણ છે ઘડિયાળ અને સત્યની પેઠે ટાઈમ ટેબલ નાજુક છે. ઘડિયાળ અને સત્ય નાજુક છે, એમ ટાઈમ ટેબલ પણ નાજુક છે. પેઠે એટલે જેમ એવો અર્થ થાય. આઠમું ઉદાહરણ છે ઘઉંની ફસલ, અહીંયા સેના લખ્યું છે, ત્યાં સોના વર્ણી લખવાનું છે, અથવા સોના એટલું લખો તો પણ ચાલે. ઘઉંની ફસલ સોના જેવી થઈ ગઈ. તો ઘઉંને સોના સાથે સરખાવી દીધું, જેવી આવી ગયું એટલે ઉપમા અલંકાર સાબિત થઈ ગયું. વાક્ય શું કહે છે એને જોવાનું. અલંકાર માગ્યો છે ને એની અંદર જેવો, જેવી, જેવું, જેમ, સમાન, સદૃશ આપી દીધું એટલે પૂરું. નવમું છે તે કન્યા હરણીની જેમ દોડી ગઈ. તો હરણીની જેમ, તો એમાં જેમ આવ્યું. ત્યારબાદ બીજો અલંકાર છે રૂપક અલંકાર. બેટા, ઉપમા અલંકારની અંદર સંભાવના આવે, યાદ રાખજો, સંભાવના. આના જેવું છે, આમ છે, આની માફક છે, સરખું ન આવે. સરખું કેમાં આવે? તો કે રૂપક અલંકારમાં. જોઈએ તો રૂપક અલંકાર એવો છે કે જેની અંદર ઉપમાવાચક શબ્દોને કોઈ સ્થાન નથી. જેમ કે વ્યાખ્યા જોઈએ રૂપક અલંકારની, તો જે અલંકારમાં ઉપમેય અને ઉપમાન એક રૂપ બતાવવામાં આવ્યા હોય. ફરી પાછું બોલું છું, જે અલંકારમાં ઉપમેય અને ઉપમાન એક રૂપ બતાવવામાં આવ્યા હોય તેને રૂપક અલંકાર કહે છે. ફરી પાછું બોલું છું, જે અલંકારમાં ઉપમેય અને ઉપમાન એક રૂપ બતાવવામાં આવ્યા હોય, બે એક જ છે એમ કહી દીધું એટલે રૂપક અલંકાર. ઉદાહરણ જોઈએ બેટા, તો પહેલું છે દમયંતીનું મુખ ચંદ્ર જ છે. હવે તમને હું આ વાક્ય અને ઉપર આપેલું પેલું વાક્ય ઉપમા અલંકારનું વાક્ય દેખાડું. તો ઉપમા અલંકારનું વાક્ય છે કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. દીકરા ખાસ યાદ રાખજો, જો જેવું, જેવો, જેવી, માફક, સદૃશ, તુલ્ય, પેઠે આવું કાંઈ આવે છે ને
ત્યારે એને ઉપમા અલંકાર ગણવો, અને એવું કાંઈ આવતું જ નથી અને એમ કહી દીધું કે દમયંતીનું મુખ ચંદ્ર જ છે, તો એને રૂપક અલંકાર ગણવો. તો ત્યાં દમયંતીનું મુખ ચંદ્ર જ છે, 100% કહી દીધું આ ચંદ્ર જ છે એમ. પછી કીધું આ સંસાર સાગર તરવો સહેલો નથી. તો અહીંયા સંસાર અને સાગર, સાગર એટલે સમુદ્ર, આ સંસાર અને સમુદ્ર બંનેને એક બતાવી દીધા, બેમાંથી એક એને તરવા સહેલા નથી. ત્રીજું કીધું એમની આંખોમાં લાગણીની ભીનાશ હતી. તો એની આંખ પણ ભીની અને લાગણી પણ ભીની, તો બંને એક બતાવી દીધું. ચોથું છે છકડો પાણી પંથો ઘોડો થઈ ગયો. તો છકડાને અને ઘોડાને બંનેને એકરૂપ બતાવી દીધા. પાંચમું છે જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ. તો માયાએ તોડી નાખવી ને ફંદે તોડી નાખવા, ફંદ એટલે ખોટા ઢોંગ તોડી નાખવા, તો એકરૂપ બતાવ્યા. છઠ્ઠું આપ્યું છે મન રૂપી ઘોડો જેનો વેગ નથી થોડો. તો આની અંદર મનને અને ઘોડાને એક સમાન બતાવી દીધા. તો ખાસ યાદ રાખવાનું કે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે તો એને ઉપમા અલંકાર કહેવાય, પણ જે અલંકારમાં ઉપમેય અને ઉપમાન એક જ હોય એને રૂપક અલંકાર કહેવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો અલંકાર ભણીએ બેટા આપણે, ઉત્પ્રેક્ષા અલંકાર. ઉત્પ્રેક્ષા અલંકાર, તો આની અંદર સમજીએ તો આ અલંકારમાં ઉપમેય જાણે ઉપમાન હોય તેવી સંભાવના દર્શાવાય છે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ઉપમા અલંકારની જેમ જ અહીંયા પણ સંભાવના છે, ખાસ યાદ રાખવાનું. ઉપમા અલંકારની અંદર જેવો જેવી જેવા સરખું સમાન સદૃશ પેઠે તુલ્ય માફક વગેરે જે કાંઈ છે એ જ રીતે અહીંયા પણ જાણે, રખે, શકે, શું વગેરે શબ્દો આવે છે, વગેરે શબ્દો આવે છે. તો એને જોઈએ. તો સૌ પ્રથમ કીધું, પહેલું ઉદાહરણ આપ્યું. તો હવે તમારે એક જ યાદ રાખવાનું, ઉત્પ્રેક્ષા અલંકારની અંદર જાણે, રખે, શકે અને શું આટલું તમને વાક્યમાં જોવા મળે તો ઉત્પ્રેક્ષા અલંકાર છે. તો પહેલું જોઈએ ઉદાહરણ, દમયંતીનું મુખ જાણે ચંદ્ર છે. જાણે એટલે સંભાવના આપી દીધી, તો એ ઉત્પ્રેક્ષા અલંકાર થઈ ગયો. બીજું છે હૈયું જાણે હિમાલય. હૈયું હિમાલય છે નહીં પણ જાણે હિમાલય. અમુક એવા મહાન વ્યક્તિ હોય કે ના હિમાલય જેવા હૈયા હોય. ત્રીજું વિનુ કાકા અને મંજુ કાકીની ઉંમર જાણે એકદમ વધી ગઈ છે. તો જાણે આવ્યું એટલે ઉત્પ્રેક્ષા અલંકાર. ચોથું એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે. તો જાણે આવ્યું એટલે ઉત્પ્રેક્ષા અલંકાર. પાંચમું રખેને તમે આવ્યા હોત તો કામ વધારે સારું થાત. તો ઉપર કીધું એ રીતે જાણે, રખે, શકે, શું, તો એમાં રખે આવ્યું. રખે એટલે કે સંભાવના કીધી, કદાચ તમે આવ્યા હોત તો વધારે સારું કામ થાત. તો આ રીતે જેમાં સંભાવના હોય તેને ઉત્પ્રેક્ષા અલંકાર કહે છે. ત્યારબાદ વાત કરીએ દીકરા અનન્વય અલંકાર. ન અન્વય ઇતિ અનન્વય. તો ઉપમેયની સરખામણી કરવા માટે, ઉપમેય એટલે કોણ, તો કે છેક સુધી દમયંતી ઉપમેયમાં જ પહેલાં એક્ઝામ્પલમાં લાગુ પડે છે. પણ જ્યારે ઉપમાન નથી, ઉપમેયની સરખામણીમાં જ્યારે ઉપમાન નથી મળતું ત્યારે ઉપમેય પોતે જ ઉપમાન બને છે. એટલે દમયંતીના મુખને જ્યારે ચંદ્ર નથી મળતો, ચંદ્રનું ઉદાહરણ નથી મળતું, ત્યારે દમયંતી એમ જ કહે છે કાંઈ વાંધો નહીં, હું ડબલ બની જાઉં, હું જ બીજું રૂપ ધારણ કરી લઉં, હું જ ઉપમેય અને હું જ ઉપમાન. તેને અનન્વય અલંકાર કહે છે. અને દીકરા આવા અલંકારની અંદર તે અથવા તો એટલે આ બે શબ્દો આવે જે મેં કાઉન્સમાં દેખાડ્યા છે. તો એનું પહેલું ઉદાહરણ આપણે સમજવા માટે જઈએ તો દમયંતી તે દમયંતી. તો
તો પેલું દમયંતી ઉપમેય છે અને એની જ સરખામણી દમયંતી સાથે કરી તો બીજું દમયંતી ઉપમાન છે. એટલે અહીંયા એકને એક વ્યક્તિ ડબલ વખત આવી ગયો, એકને એક પાત્ર બે વખત આવી ગયું. ત્યારબાદ વાત કરીએ ગાંધીજી એટલે ગાંધીજી. ત્રીજું ઉદાહરણ છે હિમાલય એટલે હિમાલય. ચોથું ઉદાહરણ છે વૈષ્ણવજન તે વૈષ્ણવજન. પાંચમું ઉદાહરણ છે 10 ABCD એટલે 10 ABCD. ક્લાસની વાત છે, 10A 10B 10C 10D. પાંચમો અલંકાર આપણે ભણીએ. આની અંદર તમે એવું લખી શકો માં તે માં, તો એ અનન્વય અલંકાર છે. શ્લેષ અલંકારને સમજીએ. એક જ શબ્દના બે અર્થ થાય ત્યારે શ્લેષ અલંકાર બને છે. એક જ શબ્દના બે અર્થ. હવે તમને આના ઉપરથી એવું ખ્યાલ આવે તો પ્રદીપ સર આપણે શબ્દાલંકારની અંદર આવેલો ઓલો યમક અલંકાર તો નહીં ને? નહીં. યમક અલંકારની અંદર બે અથવા બેથી વધારે શબ્દો આવે અને તેના અર્થ નોખા નોખા બને. જ્યારે શ્લેષ અલંકારની અંદર તો એક જ શબ્દ હોય અને અર્થ નોખા હોય. ફરી પાછું રિવાઇન્ડ કરું છું, રિપીટ કરું છું કે ઉપમા આપણે શબ્દાલંકારના પ્રકારની અંદર શબ્દાનુપ્રાસ એટલે યમક અલંકારની અંદર એકનો એક શબ્દ બે કે તેથી વધારે વાર આવે અને તેના અર્થ નોખા નોખા હોય. પણ અહીંયા તો શ્લેષ અલંકારમાં શબ્દ જ એક છે અને અર્થ બે છે અથવા બેથી વધારે છે, ત્યારે શ્લેષ અલંકાર બને છે. ઉદાહરણ તરીકે જોઈએ બેટા તો રવિને તડકો ન ગમે તો ક્યાં જાય. તો રવિ નીચે અંડરલાઈન આપી, તમે જુઓ નીચે ઉદાહરણ આપ્યું. રવિ એટલે બાળકનું નામ અને રવિ એટલે સૂર્ય. રેડી? બીજું ઉદાહરણ બોલું છું. દમયંતીના મુખને ચંદ્ર જોવા. પછી વાક્ય અધૂરું છે પણ આપણે તો ખાલી એટલું જ જોવાનું છે. દમયંતીના મુખને ચંદ્ર જોવા લાગે છે. તો દમયંતીના મુખને ચંદ્ર જોવે છે આવું વાક્ય જોઈએ તો ચંદ્ર એટલે બે છે. ચંદ્ર એટલે વ્યક્તિનું નામ પણ છે, ચંદ્રકાંત, ચંદ્રકેતુ. અને બીજું ચંદ્ર એટલે આકાશમાં રહેલો ગ્રહ, સૂર્ય, ચંદ્ર, આ બધા ગ્રહો છે. ત્રીજું છે ઉદાહરણ આ પાત્ર પાણી વગરનું છે. તો પાત્રના બેટા બે મિનિંગ છે. પાત્ર એટલે વાસણ અને પાત્ર એટલે વ્યક્તિ. સાથે ચોથું ઉદાહરણ વાંચું છું. પાઠ્યપુસ્તકનું છે. વર્ષા તમારી રાહ જુએ છે. તો વર્ષા એટલે વરસાદ. બીજું વર્ષા એટલે છોકરીનું નામ. ત્યારબાદ પાંચમું ઉદાહરણ છે મીઠું બની જગતમાં રસ તું ભરે. તો મીઠું, મીઠુંના બે અર્થ છે. મીઠું એટલે નમક, મીઠું એટલે ગળ્યો સ્વાદ. છઠ્ઠું ઉદાહરણ હું કઈ રીતે ભૂલું મારી માને. મારી માને એટલે માના બે અર્થ છે. મા એટલે માતા, આપણી મમ્મી, અને મા એટલે જન્મભૂમિ, આપણી માતૃભૂમિ, આપણું વતન. ત્યારબાદ સાતમું ઉદાહરણ છે ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન મેળવે છે. ફરી પાછું વાંચું. ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન મેળવે છે. તો સૃષ્ટિના પણ બે અર્થ છે બેટા અને જીવનના પણ બે અર્થ છે. તો સૃષ્ટિ એટલે પૃથ્વી પણ થાય અને છોકરીનું નામ પણ થાય. જીવન એટલે જિંદગી પણ થાય અને પાણી પણ થાય. બહુ સમજવા જેવી વાત છે. તો આ કયો અલંકાર આપણે ભણતા હતા કે જેમાં એક જ શબ્દના બે કે તેથી વધારે અર્થ થતા હોય? તો એ અલંકાર હતો શ્લેષ અલંકાર. ત્યારબાદ ભણીએ છીએ દીકરા આપણે છઠ્ઠો અલંકાર વ્યતિરેક અલંકાર. અતિ એટલે વ્યતિ. ઉપમેયને વ્યતિરેક એટલે શું ખબર છે? એકની સામે બીજાને શ્રેષ્ઠ બતાવી દેવું, એને વ્યતિરેક અલંકાર કહેવાય.
પાછું બીજું સમજવાની વાત એ છે કે જે ખરેખર શ્રેષ્ઠ નથી એને જ શ્રેષ્ઠ બનાવવાનું, જે શ્રેષ્ઠ છે એને નીચું દેખાડવાનું. એને વ્યતિરેક અલંકાર કહેવાય. વધારે પ્રકારથી વખાણે તો ઉપમેયને ઉપમાન કરતા. અહીંયા ઉપમેય એટલે કોણ યાદ આવશે? તો કે દમયંતીનું મુખ. જો નીચેના ઉદાહરણમાં પેલું જ લખ્યું છે. અને ઉપમાન એટલે કોણ? તો કે ચંદ્રનારાયણ. તો ઉપમેયને ઉપમાન કરતા ચઢિયાતું બતાવવામાં આવે છે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. તો ચાલો એને સમજીએ. તો એની અંદર કીધું બેટા દીકરા કે ઉદાહરણ પહેલું, દમયંતીના મુખ આગળ ચંદ્ર નિસ્તેજ લાગે છે. હવે તમે વ્યાખ્યા ઉપર નજર મારો. દમયંતીનું મુખ એટલે ઉપમેય, ચંદ્ર એટલે ઉપમાન. હવે ચંદ્રને કેવો બતાવી દીધો? નિસ્તેજ બતાવી દીધો. તો શ્રેષ્ઠ કોને બનાવી દીધું? દમયંતીના મુખને. હવે દમયંતીનું મુખ ચંદ્રના તેજ આગળ હાલે નો જ ચાલે, પણ અહીંયા શ્રેષ્ઠ બતાવી દીધું. જે લાયક નથી એને શ્રેષ્ઠ બતાવી દીધું, અને જે લાયક છે એને નબળું સાબિત કરી દેવું, એટલે વ્યતિરેક અલંકાર. બીજું છે સુદામાના વૈભવ આગળ કુબેર કોણ માત્ર. હવે સુદામા તો ગરીબ હતા, કુબેર ભગવાન તો ધન ભંડારના સ્વામી છે. તો પછી શા માટે? તો કે અહીંયા સુદામા પાસેનો વૈભવ છે, એના તપનો, એની નિખાલસતાનો, આવા હેતુથી કુબેર ભગવાનને સુદામાના વૈભવથી સામાન્ય દર્શાવી દીધા. ત્રીજું ઉદાહરણ છે વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ માળીનો મેઘ બારે માસ. ઝાંખા અક્ષરે દેખાતું ન હોય તો ત્યાં માસ લખ્યું છે. માસ એટલે મહિનો. વાદળી તો ઘડીક જ વરસે, પણ માળીનો મેઘ બારે માસ. માતાનો પ્રેમ તો બારે માસ વરસનારો છે. તો ત્યાં વાદળીને વ્યોમ એટલે વાદળી, વ્યોમ એટલે આકાશ. આકાશની વાદળીને સામાન્ય દર્શાવી દીધી. ત્યારબાદ વાત કરીએ તો ચોથું છે બાપુનું હૃદય ફૂલથી કોમળ હતું. બાપુનું હૃદય ફૂલથી કોમળ હતું. તો અહીંયા શું દર્શાવ્યું? ફરી પાછું કહું છું, બાપુનું હૃદય ફૂલથી કોમળ હતું. તો અહીંયા શું દર્શાવ્યું? તો કે ફૂલ કરતાં પણ હૃદયને કોમળ બતાવ્યું. નકર કોમળ ફૂલ જ હોય, ફૂલથી કોમળ બીજું શું હોય? છતાંય. પાંચમું ઉદાહરણ છે કૃષ્ણને રાધાની વાણી અમૃતથી એ મીઠી લાગે છે. તો રાધાજીની વાણી એટલી મીઠી છે કે એની સામે અમૃતને નીચું બતાવી દીધું. તો અહીંયા વ્યતિરેક અલંકાર સાબિત થયું. તો દરેક જગ્યાએ વ્યાખ્યામાં શું કીધું કે ઉપમેયને જાણે, ઉપમેયને ઉપમાન કરતાં શ્રેષ્ઠ બતાવી દેવામાં આવે, ચડિયાતું બતાવી દેવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. ત્યારબાદ વાત કરીએ બેટા તો સાતમું છે વ્યાજ સ્તુતિ અલંકાર. શું કહેવા માગે છે વ્યાજ સ્તુતિ અલંકાર? આ અલંકાર એવો છે દીકરા કે કોઈ પણને યાદ રહી જાય. વ્યાખ્યા વાંચો કેવી સરસ છે. નિંદા દ્વારા વખાણ કરે અને વખાણ પછી નિંદા કરે એને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય. વ્યાજ સ્તુતિ કરી નાખે, વ્યાજ હારે વખાણ કરી નાખે. તો ઉદાહરણ જોઈએ તો દમયંતીના સુંદર મુખને જોઈને કાગડાઓ પણ શરમાઈ ગયા. તો પહેલાં શું કર્યું? પહેલાં વાક્યમાં શું આવ્યું તમે જુઓ, દમયંતીના સુંદર મુખને તો વખાણ આવ્યા. તો વખાણ આવ્યા તો હવે શું આવશે? તો કે નિંદા આવશે. તો લખ્યું છે કાગડાઓ શરમાઈ ગયા. કાગડાઓને શરમ આવી. ઓહો, દમયંતીનું મુખ આવું બધું હોય છે. બીજું છે અબ્દુલ કલામને છેલ્લી પાટલી પર બેસવાનો શોખ છે. અબ્દુલ કલામને છેલ્લી પાટલી પર બેસવાનો શોખ છે. પાટલી એટલે બેન્ચ, જેને ગુજરાતીમાં પાટલી કહેવાય, અંગ્રેજીમાં બેન્ચ કહેવાય. હવે અબ્દુલ કલામને છેલ્લી પાટલી એટલે ત્યાં નિંદા કરી દીધી, પણ શોખ છે એટલે વખાણ કરી દીધા. પછી ત્રીજું છે ધનવી નબળી નથી પણ પાપડ તોડ પહેલવાન છે. ખૂબ સારી વાત કરી. ધનવી નબળી નથી પણ પાપડ તોડ
પહેલવાન છે. નબળી નથી એનો મતલબ વખાણ કર્યા, પણ પાપડ તોડ પહેલવાન છે એટલે નિંદા કરી દીધી. પહેલવાન પાપડ તોડે, નાનું છોકરાનો પગ આવે તો પાપડ તૂટી જાય, પણ અહીં નિંદા કરી. ચોથું છે શું તમારી બહાદુરી. શું તમારી બહાદુરી, આટલા વાક્યથી તો વખાણ કરી દીધા, પછી દાટ વારી દીધો. ઉંદર જોઈને ભાગી ગયા, નિંદા કરી નાખી. તમારી બહાદુરી તો જો, તમે ઉંદરડાને જોઈને ભાગી ગયા. અને પાંચમું અને છેલ્લું, શું તમારી બહાદુરી, પાછા વખાણ કર્યા. ઉગતો બાવળ કૂદી ગયા. ઉગતો બાવળ, પછી ઉગી ગયા છે ને લીટો માર્યો છે એટલે પાછળ લખ્યું છે કૂદી ગયા. ઉગતો બાવળ કૂદી. હવે ઉગતો બાવળ બેટા કેટલો હોય, તમે જસ્ટ ઇમેજિન વિચારો જી. ઉગતો બાવળ એટલે નાનો તુલસીના છોડ જેવો હોય, એનાથી નાનો હોય, નાનું એવું ઘાસ એમ કહો તોય હાલે. હવે એને તો કૂતરું ઠેકી જાય, માણાનો ઠેકી જાય. એટલે શું તમારી બહાદુરી ત્યાં વખાણ કર્યા. અને ઉંદર ઉગતો બાવળ કૂદી ગયા તો એની નિંદા કરી દીધી. ઠીક છે, તો એ હતો આપણી પાસે ભણવા માટેનો વ્યાસસ્તુતિ અલંકાર. હવે આપણે આવે છે ભણવામાં 8મો અલંકાર, એટલે સજીવારોપણ અલંકાર. સજીવનું આરોપણ કરવું એટલે સજીવારોપણ. નિર્જીવ વસ્તુમાં, ફરી પાછું વાંચું છું બેટા, નિર્જીવ વસ્તુમાં સજીવનું આરોપણ કરવામાં આવે તેને સજીવારોપણ અલંકાર કહે છે. ઉદાહરણ તરીકે, દમયંતીને રડતી જોઈને ઓશિકું રડી પડ્યું. ઓશિકું રડે નહીં, પણ દમયંતીને રડતી જોઈને ઓશિકું રડી પડ્યું. તો ઓશિકું બેટા નિર્જીવ છે દીકરા, એ નિર્જીવ ઓશિકાને રડી પડ્યું સજીવ બનાવી દીધું. માણસ રડે, ઓશિકું કેમ રડે? હા, માણસ ઓશિકામાં માથું નાખીને રડે, રિહાઈ ગયો હોય તો ઓશિકામાં માથું નાખી દે, એમ રડતો હોય. ઓશિકું ભીનું કરી નાખે, પણ ઓશિકું રડે એવું તો ક્યાંય જોયું નથી. પણ અહીંયા ઓશિકું નિર્જીવ છે, એને સજીવનું આરોપણ કરી દીધું એટલે સજીવારોપણ. ત્યારબાદ જોઈએ તો ફૂલો હસતા હતા. શું કીધું? ફૂલો હસતા હતા. હવે ફૂલ આમ તો વૃક્ષ કહીએ તો વૃક્ષ સજીવ છે, પણ ફૂલને તોડી લીધું એટલે એ નિર્જીવ થઈ ગયું. પણ એ ફૂલો હસતા હતા. ફૂલને કોઈ દાંત કાઢતા જોયા? માણસ હસતો હોય. ટૂંકમાં આ અલંકાર દીકરા એવો છે કે એમાં તમામ પ્રકારે સજીવ વ્યક્તિ શું કરે છે એની બધી જ સજીવતા, એની બધી જ ક્રિયા નિર્જીવમાં ઉમેરી દેવી, એટલે એને સજીવારોપણ અલંકાર સાબિત કર્યો કહેવાય. હવે જોઈએ, દૂરના ડુંગરો સાદ પાડતા હતા. દૂરના ડુંગરો સાદ પાડતા હતા. હવે ડુંગર કોઈ દી સાદ પાડે નહીં, માણસ સાદ પાડે, પણ ડુંગર એટલે પર્વતો રાડું નાખતા હતા, પર્વતો અવાજ આપતા હતા. નિર્જીવને સજીવ બનાવ્યું. ચોથું ઉદાહરણ છે, સડક પડખું ફરીને સૂઈ ગઈ. સડક એટલે રસ્તો. રસ્તો પડખું ફરીને કેમ સૂવે તમે જ મને કહો. પણ અહીંયા રસ્તાને સુવડાવી દીધો, રસ્તો પડખું ફરી જાય. હા, જો કે આમ તો ચોમાસામાં તો અટાણે રસ્તા પડખું ફરીને જ હૂતા છે. પાણા બહાર આવી ગયા, ડામર હેઠે વયો ગયો. હવે સરકાર રસ્તા યોગ્ય રીતે સારા બનાવે ત્યારે એમ કહી શકે કે પાછું સડક એટલે રસ્તા છે એ ચત્તા પાટ સૂતા છે, હરખા હૂતા છે. અટાણે તો સડક પડખું ફરીને જ સૂઈ ગઈ છે. નિર્જીવને સજીવ બનાવી દીધું. પાંચમું, અહીંયા લડી લડી લખ્યું છે, ત્યાં અળ લખવાનું. ડગલાનો ડ નથી પણ નળનો અળ છે. લડી લડીને હેત કરતા વાંસના ઝુંડ. ઝુંડ એટલે ટોળું. વાંસના વૃક્ષો છે, લડી લડીને એટલે ઝૂમી ઝૂમીને. આ લડી લડી લખ્યું એટલે બાંધી બાંધીને એમ થાય, પણ લડી લડીને પ્રિન્ટ મિસ્ટેક છે. ડગલાના ડની જગ્યાએ અળ નળનો અળ કરવાનો. લડી લડીને ઝૂમી ઝૂમીને વાંસના ઝુંડ પ્રેમ કરતા હતા. વૃક્ષો પ્રેમ કરે એટલે નિર્જીવને સજીવ બનાવ્યો. છઠ્ઠું, માણેકના કરુણ ચિત્કારે અમારો પીછો કર્યો. ચિત્કાર એટલે રાડ. માણેકની રાડ અમારી વાહે એની. હવે અવાજ થોડેક સુધી વાહે પાછળ આવે, કંઈ હાવ પાછળ પાછળ આવે રાખે. માણસ પીછો કરે
કોઈ રાઈડ પીછો કરે, કોઈ અવાજ પીછો કરે નહીં, પણ નિર્જીવને સજીવ બનાવ્યું. અને સાતમું અને છેલ્લું, ખીણમાંથી સાગના વૃક્ષો સૂર્ય સાથે હરીફાઈ કરે છે. હરીફાઈ માણસ કરે દીકરા, વૃક્ષો ન કરે. માણસ હરીફાઈ કરે, માણસ ચંદ્ર ઉપર પહોંચ્યો છે, સૂર્ય ઉપર પહોંચવા માગે છે, પણ વૃક્ષો હરીફાઈ ન કરે. પણ અહીંયા 10મા ચેપ્ટરનું છે કે ખીણમાંથી સાગના વૃક્ષો સૂર્ય સાથે હરીફાઈ કરે છે એવું આપ્યું છે. એટલે ત્યાં સજીવારો પણ અલંકાર સાબિત થાય છે. હવે આવે છે 9મો અલંકાર અને છેલ્લો અલંકાર, જે આમ તો ખરેખર ઓપ્શનમાં છે, પણ મારી એવી ઈચ્છા છે કે હું આ બધાને આ પણ અલંકાર સમજાવું. તો એ અલંકારનું નામ છે અતિશયોક્તિ અલંકાર. વાંચવાથી જ ખબર પડી જાય. અતિશયોક્તિ અલંકાર એટલે કે વધારે પ્રકારે નાની એવી વાતને શિગમ જેવી લાંબી કરીને રજૂ કરવામાં આવે એવો અલંકાર એટલે અતિશયોક્તિ અલંકાર. વ્યાખ્યા જોઈએ. વાસ્તવિકતાની હદ વટાવીને, એટલે જે કહેવાનું છે એ ન કહીને ઉપમેય જ્યારે ઉપમાનમાં સમાઈ જાય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. ઉપમેયને ઉપમાનની અંદર સમાડી દેવું, વધારે પ્રકારે વખાણ કરવા. એક્ઝામ્પલ તરીકે, એ નાટક એટલું કરુણ હતું કે થિયેટર અશ્રુ સાગર બની ગયું. હવે આમ જોઈએ ને તો એમ થાય સાહેબ થિયેટર રડવા માંડ્યું, એનો મતલબ એવો કે આ સજીવારોપણ અલંકાર છે. પણ નહીં બેટા, આનું પહેલું વાક્ય વાંચો. નાટક કરુણ હતું, તો કરુણતાને કારણે થિયેટર અશ્રુ સાગર બન્યું, એનો મતલબ એવો છે કે થિયેટરમાં બેસેલા માણસો રડવા લાગ્યા. હવે આને ટૂંકું વાક્ય કહી તો કેમ બને? નાટક જોઈને લોકો રડવા લાગ્યા. આ સાદું વાક્ય છે, પણ આને તો લાંબુ કર્યું. નાટક કરુણ હતું, થિયેટર રડવા લાગ્યું. તો ઉપમેયને ઉપમાનની અંદર જોડી દીધું. નાટક થિયેટરમાં જ હાલતું હોય એટલે બે જોડી દીધું. બીજું છે શીલાની બંને આંખે શ્રાવણ ભાદરવો વહી રહ્યો હતો. હવે માણસ રોવે તો બે આંખમાં જ આંસુડ આવે, કંઈ એક આંખમાં આવે? ગાંડા જેવી વાત છે બધી. પણ શીલાની બંને આંખે, હવે આમાં સાદું વાક્ય શું થાય કે શીલા રડે છે, આ સાદું વાક્ય. પણ અતિશયોક્તિ તમને એમ કે શીલા રડે છે વાક્યને અતિશયોક્તિમાં બતાવો તો શીલાની બંને આંખે શ્રાવણ ભાદરવો વહી રહ્યો હતો. આંસુડા વહે છે એમને, શ્રાવણ ભાદરવો વહે છે. કંઈક વધારે વાક્ય મોટું લાંબુ. ત્રીજું, સીમમાં આગ બળતી હતી, વૈશાખ મહિનો હતો. લ્યો, સીમમાં આગ બળતી હતી, વૈશાખ મહિનો હતો. હવે સાદું વાક્ય એવું છે કે હોળી પેટાવવામાં આવી હતી, હોળી ધૂળેટી, બરાબર. પણ અહીંયા સીમમાં આગ બળતી હતી, વૈશાખ મહિનો હતો, એટલે લોકોને ખબર ન પડે કે અહીંયા હોળી હાલતી હતી, ધૂળેટી હાલતી હતી, એમ નહીં. બસ સીમમાં આગ હતી, હોળી છે એમ નહીં, હોળીનો તહેવાર છે એમ નહીં. ત્યારબાદ અતિશયોક્તિ, ટૂંકમાં વધારે પ્રકારનું લખવું બોલવું. રાતે તલાશમાં નીકળેલા સિપાહીની નજર બે ચોર પર પડી. હવે નજર જ પડે, કાંઈ હાથ ન પડે, કાંઈ પગ ન પડે, જીભ ન પડે, નજર જ પડે. તો એ સાદું વાક્ય શું થાય કે સિપાહીની નજર, રાત્રે સિપાહીની નજર બે ચોર ઉપર પડી. એની જગ્યાએ રાત્રે તલાશમાં નીકળેલા સિપાહીની નજર. સિપાહી તલાશમાં જ નીકળો હોય, એનું બીજું કામ શું હોય? બે ચોર ઉપર એની નજર પડી. હવે જોયા એમ નહીં, નજર પડી, એટલે અતિશયોક્તિ અલંકાર. અને પાંચમો અને છેલ્લો, મારો હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું. હવે ટૂંકું કહેતો, આત્મા નાનો છે અને શરીર જૂનું છે, પણ અહીં હંસલો એટલે આત્મા અને દેવળ એટલે શરીર. તો આ સાથે જ આપણે અહીંયા અર્થાલંકારના પ્રકારને ભણ્યા. તો અર્થાલંકારના પ્રકારને જોતા જઈએ તો અતિશયોક્તિ અલંકાર, પછી સજીવારોપણ અલંકાર, પછી વ્યાજસ્તુતિ અલંકાર, પછી વ્યતિરેક અલંકાર, પછી શ્લેષ અલંકાર, પછી એની ઉપર ભણ્યા અનન્વય અલંકાર, એની ઉપર ભણ્યા ઉત્પ્રેક્ષા અલંકાર, એની ઉપર ભણ્યા રૂપક અલંકાર, અને એની ઉપર અભ્યાસ કર્યો ઉપમા અલંકાર. તો બેટા આ અલંકારની સમજૂતી આ બધા જ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને સમજાઈ ગઈ હશે. આ સાથે જ
પ્રદીપ સરના જય મહાદેવ, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.